હર હર મહાદેવ બધા મિત્રોને। આજે આપણે અહીં આવી ગયા છે પાછા ફુવારે, અને ફુવારે આવીને આપણે રિક્ષાની સર્વિસ કરવાની હતી। તો એક બાજુ રિક્ષાની સર્વિસ થઈ ગઈ છે, હવે બીજી બાજુ રિક્ષાની સર્વિસ કરવાની છે। તો આ આવી ગયો આપણો રિક્ષો। રિક્ષાને સાઈડમાં રાખી દો ભાઈ, અને બીજા વાહનને અવર જવર માટે અડચણરૂપ ના થાય એ માટે। હવે ભાઈ તમે જાઓ ને આ ફુવારાનું મોઢું આ રીતના રિક્ષામાંથી આવે રીતના એનું મોઢું આ બાજુ ફેરવો। જો અહીંયા અત્યારે પાણી આવતું નથી, હમણાં એ પ્રેશરથી એવો ફુવારો આવશે ને કે એની વાત પૂછોમાં। અને આપણે રિક્ષામાં રાખી હતી 300 રૂપિયા ટિકિટ નાહવાની, કે જેને નાહવું હોય ને 300 રૂપિયા ટિકિટ, એટલે આપણે રિક્ષાની સર્વિસે થઈ જાય ને ધંધો પણ ચાલુ રહે ભેગો। જો આ ફુવારો આવ્યો આ રીતના, એ ભાઈ નાતા મોજ લેતા હતા। તો બીજા ભાઈ કે મારે પણ 300 રૂપિયા ટિકિટ દઈને નાહવા જાઉં। મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તમે પણ 300 રૂપિયા ટિકિટ દઈને તમે પણ જાઓ। અમે એક જણા જ જવાની છૂટ રાખી હતી, કારણ કે રિક્ષો 2 જણાનો લોડ ઉપાડી ના શકે, તો 3 જણા થયા। હવે આ ભાઈને ખબર હતી કે 3 જણાનો લોડ ના ઉપાડી શકે, પછી બેને ઉતારી લીધા કે તમે નીચે ઉતરી જાઓ ભાઈ, 3 જણાનો લોડ રિક્ષો ના ઉપાડી શકે। પછી જો આ ફુવારો આ રીતના આની માથે પડે છે। ઓલા ભાઈ ઊભા થઈને કે ઓહો હો, આવી મજા તો વોટર પાર્કમાં ના આવે, એવી મજા આવી અહીં નાહવાની। પછી અમે 2 જણાની છૂટ રાખી કે કંઈ વાંધો નહીં, રિક્ષામાં તમે 2 જણા જઈ શકો અને નાહી શકો, કારણ કે આ 2 ભાઈઓ અલગ તો નાતા ના હોય, 2 ભેગા જ નાહી છે। કેટલાય વર્ષોથી કે અમે 2 ભેગા જ નાહી છે। આ ત્રીજો જણો આવ્યો કે હવે ભાઈ મારો વારો તો આવવા દો, હાલે ભાઈ હાલ ઉઠ, મારો વારો આવ્યો હોય કે નાહવા। આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લ્યો, અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો।